એક વાટકી આપણે પાણી લીધું છે. તો પહેલાં આપણે એક વાટકી પાણી લેવાનું છે ને એક વાટકીમાં થોડોક ઓછો આપણે ચોખાનો લોટ લીધો છે, તો એ નાખી દઈએ. હવે આપણે બે વસ્તુ પહેલું મિક્સ કરી લેવાનું છે સારુંથી. તો આ રીતે આપણે ગોટલી ન રહે એ રીતે આપણે લોટને પાણી બે વસ્તુ મિક્સ કરી લેવાનું છે. તો આજ આપણે ચોખાના લોટના પાપડ બનાવવાના છે, કોઈ મહેનત વિનાના. તો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે એમાં ફરી પાણી નાખવાનું છે. એક વાટકી તો આપણે નાખ્યું જ છે ને આ બે વાટકી પાણી નાખીએ છીએ આપણે. તો 3 વાટકી પાણી આપણે થયું છે. તો સારી રીતે આપણે આ રીતે મિક્સ કરી લઈએ. તો કુલ આપણે 4 વાટકી પાણી નાખીએ છીએ. તો આ રીતનું પહેલાં તૈયાર કરી લેવાનું છે આપણે. તો જુઓ તમે, તો 4 વાટકી પાણી આપણે નાખ્યું છે ને હવે ઘટશે તો પાછા નાખીશું. તો હાલો આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે ગેસ શરૂ કરી દીધો છે ને એની ઉપર આપણે આ મૂકી દીધું છે તપેલી. તો હવે આપણે એક ધારો આ રીતે હલાવવાનું છે. તો થોડીક વાર આપણે ફૂલ ગેસ રાખવાનો છે ને પછી આપણે ધીમો કરી દેવાનો છે. તો ફૂલ ગેસ રાખી ને આ રીતે તમારે એક ધારું હલાવતું જવાનું છે. તો આપણે 4 વાટકી પાણી નાખ્યું છે એટલે ઘાટું થઈ ગયું છે. તો હજી આપણે આમાં પાણી નાખવું છે, કેમ કે આપણે આસું કરવાનું છે હાવ. તો 4 ને આપણે 5 વાટકી નાખ્યું છે, તો હજી આપણે 2 વાટકીની જરૂર પડશે. હવે આપણે લોટ પાકી ગયો છે. તો આ રીતે આપણે સમસાની ઉપર આ રીતનું થઈ જાય એ રીતનું આપણે રાખવાનું છે. તો આમાં આપણે 1 વાટકો લોટ લીધો છે ને 7 વાટકા પાણી લીધું છે. તો તમારે ગમે એ માપ કરી લેવાનો વાટકીનો કે કેટલા પાપડ કરવા છે એમ. તો વાટકી કે વાટકો ગમે એ લ્યો તો 1 વાટકો લોટ લ્યો એના સામું તમારે 7 વાટકા પાણી લેવાનું છે. તો આ રીતનું આપણે થઈ જાય એટલે એ પાકી ગયું હોય. તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ. તો બંધ કરીને હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો એમાં આપણે મીઠું નાખી દઈએ. એમાં આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈએ તીખાશ માટે. એમાં આપણે જીરું નાખી દઈએ. તો એમાં આપણે પાપડનો ખારો નાખીએ થોડોક, ઝાઝો નથી નાખવાનો, થોડોક જ નાખવાનો. તો એમાં આપણે લીલા ધાણા નાખીએ. તો લીલા ધાણા આપણે ઝીણા ઝીણા હાવ સુધારી લીધા છે. તો હવે આપણે બધું મિક્સ કરી લઈએ સારી રીતે. તો આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. તો તમારે આ સડી જાય એ પછી બધા મસાલા કરવાના, ગેસ બંધ કરીને પછી. એટલે મસ્ત આપણે જોવો તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને ઠરવા દેવાનું છે. ઠરી જાય પછી આપણે પાપડ બનાવવાના છે. તો આ રીતનું તમારે તૈયાર કરી લેવાનું છે. તો આમાં આપણે બીજા કોઈ મસાલા નાખવાના નથી. આ જે નાખ્યા છે એ જ મસાલા નાખવાના છે. ને આપણે પાપડનું ખીરું તૈયાર થઈ ગયું છે. જુઓ તમે, બહુ સરસ થઈ ગયું છે મસ્તીનું. તો આ રીતે તમારે ખીરું પેલું બનાવી લેવાનું છે ને હવે આને આપણે ઠરવા દેવાનું છે. તો હાલો હવે આને ઠરવા દઈએ આપણે. તો હવે આપણે ઠરી ગયું છે થોડું, જુઓ તમે. તો આ રીતે આપણે થઈ ગયું છે. તો એટલું ઘાટું થઈ જાય છે. તો તમારે આનાથી પતલા બનાવવા હોય તો તમે 1 વાટકી વધારે પાણી નાખી શકો. તો આ રીતે બની ગયું છે ને હજી થોડું થોડું ગરમ છે. તો હાલો હવે આપણે પાપડ પાડીએ. હવે આપણે પ્લાસ્ટિક પાથરી લીધું છે. પ્લાસ્ટિકનું કાગળ આપણે રાખવાનું છે. તો એ આપણે પાથરી લીધું છે ને એની ઉપર આપણે તેલ લગાડી લેવાનું છે. તો તેલ આ રીતે તમારે લગાડી લેવાનું પ્લાસ્ટિકમાં. તો જેટલા પાપડ તમે બનાવો એ પ્રમાણે તમારે તેલ લગાડી લેવાનું. તો આ રીતે આપણે લગાડી દીધું છે ને હવે આપણે ચમચાની મદદથી એક ચમચો નાખવાનો છે. હા, હવે આમાં ફેરવી નાખો ને આ રીતે આપણે પોળા કરી નાખવાનું છે. તો જુઓ તમે, તો આ રીતે આપણે હળવું હળવું આ રીતે પોળું કરી દેવાનું છે. તો તમારે જેવા આશા રાખવા હોય એ પ્રમાણે તમે કરી શકો. ને આપણે આને પંખાની નીચે જ આપણે સૂકવવાના છે. તો આ રીતે આપણે બધા પાપડ બનાવી લેવાના છે. તો આ રીતે આપણે એક ચમચો આપણે નાખતા જઈએ ને જેવડા તમારે બનાવવા હોય, હા, જેવડા બનાવવા હોય એ પ્રમાણે તમારે બનાવવાના. નાના બનાવવા હોય તો નાના, મોટા બનાવવા હોય તો મોટા. તો જુઓ આ પ્રમાણે હું તમને 3-4 પાપડ બનાવી ને બતાવું છું.
તો આ રીતે આપણે બધાય પાપડ બનાવી લેવાના છે ને પહેલાં આપણે પંખા નીચે ઠરી જાય પછી આપણે 2 દી તડકો ખવડાવી દેવાનો એટલે આખું વરસ પાપડ આપણે હારા રહે. તો જુઓ તમે આ રીતે બધાય પાપડ આપણે બનાવી લઈએ. ચોખાના લોટના પાપડ આપણે બનાવ્યા હતા તો એ હવે આપણે હુકાઈ જશે. તો જુઓ તમે કેવા સરસ હુકાઈ જશે ને કેવા સરસ લાગે છે. તો નાના નાના હુકાઈ જાય એટલે નાના થઈ જશે ને આપણે એક રાત આપણે પંખા નીચે હુકાવા દીધા હતા ને એક દિવસ આપણે તડકે હૂકવી દીધા એટલે સરસ આપણે હુકાઈ જશે. તો તમારે આ ટોકમાં રાખવા હોય આખું વરસ તો તમારે 2 દિવસ સુધી તડકો ખવડાવી દેવાનો એટલે આખું વરસ આ પાપડ હારા ને હારા જ રહે, આ વાસ્તે ખરાબ ન થાય. તો હાલો આને આપણે તળી લઈએ. હવે તેલ આપણે ગરમ થઈ ગયું છે ને પહેલાં આપણે ગરમ કરવા આપણે મૂકી દીધું હતું. તો ગરમ થઈ જાય એટલે આપણે ધીમો ગેસ કરી દેવાનો છે, મીડિયમ ગેસે આપણે તળી લેવાના છે. તો જુઓ તમે કેવા સરસ તળાઈ જાય છે. તો આ રીતે આપણે બની ગયા છે પાપડ મસ્તીના. તો પહેલાં તેલ તમારે સારું થવા દેવાનું ને પછી તમારે ગેસ મીડિયમ કરી દેવાનું. તો આ પાપડ જુઓ તમે આપણે હુકાઈ જશે તો એવડા લાગે છે નાના ને તળાય એટલે આપણે મોટા થાય છે. તો આને પાપડે કહેવાય ને પાપડી કહેવાય. તમે પાપડી કહી શકો ચોખાના લોટની ને પાપડી કહી શકો, તો 2 વસ્તુ કહેવાય. તો મસ્ત બની જશે. તો આ રીતે આપણે બધાય તળી લઈએ. પાપડ આપણે તળી લીધા છે. તો જો એવડી સાઈઝ આપણે થઈ છે. તો જેવડા આપણે બનાવ્યા હતા તો એ હુકાઈ જાય પછી નાની સાઈઝ થઈ જાય. તો હુકાઈ જાય એટલે તો આપણે એવડા થઈ જાય ને પછી પાછા તળો એટલે એવડા થાય. તો આ સાઈઝ તમે જોવો. તો આ રીતે આપણે બનાવ્યા છે. તો આને તમે પાપડે કહી શકો ને પાપડી કહી શકો. તો બહુ મસ્ત બને છે ને બનાવીને જરૂરથી ટ્રાય મારજો. તો હું તમને ભાંગીને દેખાડું. જુઓ તમે. તો આ રીતે આપણે હાવ ભૂકો થઈ જાય છે ને હાવ પોસા થાય છે સરસ મજાના. તો અસલના થાય છે પોસા. જુઓ. તો આ રીતે પાપડી ને પાપડ જે કહો એ તમે. તો આ રીતે બને છે આપણે ને આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને પછી મને કોમેન્ટમાં કહેજો કે કેવા બન્યા કેવા નહીં એમ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.